નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે હિન્દી પ્રવેશિકા ધોરણ 2. એમાં આપણે વર્ણમાલા આગળ જોઈ ગયા હતા પ્રથમ સત્રમાં. હવે દ્વિતીય સત્રમાં આપણે જે બાકી હતું, આપણે રૂ સુધી આવ્યા હતા ત્યાંથી આપણે જોઈશું. બરાબર, રૂ મેં તમને શીખવી દીધી તો, પણ હવે હું ફરીથી તમને શીખવાડીશ. તો અહીંયા આ વર્ણમાલા આપણા સ્વર છે, વ્યંજન નથી. બરાબર, તો આપણા સ્વરો આપણે ક્યાં સુધી જોઈએ હું તમને બતાવીશ. અ, આ, ઈ, બડાઈ, ऊ, बड़ाऊ और रू. यहाँ तक आप हमने देखा था. और रू हम दोबारा पढ़ेंगे. चलो देखते हैं. आ છે રૂ. રૂ સે ઋષિ, અને ગુજરાતીમાં ઋષિ આ રીતના લખાય. ઋષે ઋષભ, ઋષભ યાની બળદ. બરાબર, તો રૂ આવી રીતે લખાય. કેમ લખાય? આપણે પહેલાં ઉપરથી આમ કરવાનું, પછી એને સીધી લીટી, અને અહીંયા ઊંધો ચોકડો કરી અને અહીંયા ટ જેવું મારે કરી દેવાનું. ને ઉપર હિન્દીમાં આડી લીટી હોય તો જ હિન્દી ગણાય, બાકી હિન્દીને ગુજરાતી લાગે, હિન્દી જેવું લાગે નહીં. બરાબર, તો આ રીતના તમારે લખવાનું હોય છે. અને ખાસ કે આમાં જે રૂ લખેલો છે એમાં તમારે તમારો મનગમતો કલર પૂરવાનો છે. હવે અહીંયા છે પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. જે આપેલા છે અહીંયા, તો અહીંયા જો રૂ લખેલો છે અને અહીંયા ટપકા કરેલા છે. એ ટપકા તમારે ટપકા ઉપર પેન્સિલથી જોડીને રૂ બનાવવાનો છે, અને એવો જ રૂ અહીંયા બધે લખવાની કોશિશ કરવાની છે. તમારો રૂ લખતા તમને આવડી જશે, તમે અહીંયા બધે લખશો ત્યારે. હવે રૂ કેવી રીતે વંચાય છે, ક્યાં ઉપયોગમાં આવે છે, આપણા 12 વર્ણમાલામાં રૂ ક્યાં વંચાય છે, કેવી રીતે ઉપયોગમાં આવે છે, એ આપણે અહીંયા જોઈશું. તો અક્ષર પઢો ઓર લીખો, એટલે કે અક્ષર વાંચો અને લખો. હવે અહીંયા જુઓ, ક વત્તા રૂ વત્તા ક્રુ શું વંચાય? ક હોય એના નીચે દીર્ઘવ જેવું લાગી જાય તો શું વંચાય? ક્રુ. બરાબર, તમને એવું લાગશે કે બીજું દીર્ઘવ કેમ આપેલું છે, તો એ કુ વંચાય. એ દીર્ઘવ એ રીતના આપેલું હોય, બરાબર, તો એ કુ વંચાય. અને આ છે ખાલી એને આમ જ કરવાનું હોય, એને ક્રુ વંચાય છે. એમાં રૂ બોલાવ છે. બરાબર, તો આપણે જોઈશું ક્રુ, ક્રુ, ગ્રુ, ગ્રુ એ રીતના વંચાય છે. બરાબર, તો ફરીથી આખી બારાખડી મારી સાથે તમે બોલો. જ્રુ, 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 ટ્રુ, ટ્રુ, ડ્રુ, ડ્રુ, હણુ, ત્રુ, થ્રુ, દ્રુ, ધ્રુ, નૃ, પૃ, ફૃ, ભ્રુ, ભ્રુ, મૃડ, ઋ, ઋ, લૃ, ઋ, સૃ, 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 ઋ. હ છે ખાલી, હ ને હળ જ વંચાય. સૃ, જ્ઞ, જ્ઞને નીચે ઘ્યુ. આ છે ત્રુ અને આ છે સૃ. આ રીતના વંચાય છે વર્ણમાલા. આ બધી વર્ણમાલા છે એ તમારે અહીંયા જે ટપકા આપેલા છે એ ઘૂંટી દેવાના, અને આ બંને લીટીમાં ફરીથી ક્રુ લખવાનો છે. એટલે ટોટલ તમારે 1, 2 અને 3 વખત લખવાનો થશે આખી વર્ણમાલા. બરાબર, તો તમારે આ બારાખડી વર્ણમાલા તમારી નોટમાં બીજી વખત એક વખત લખવાની કોશિશ કરજો. બરાબર, અને તૈયાર પણ કરજો. હવે અહીંયા જોઈશું પઢો શીખો ઓર લીખો. તો અહીંયા છે ક છે, કને નીચે દીર્ઘવ જેવું આપેલું છે, એને રૂ વંચાય છે, એને રૂ કહેવાય છે. તો કને રૂ જોડી દઈએ તો કૃપા વંચાય. શું વંચાય? કૃપા. તો નીચે તમારે ટપકા કરેલા છે તેમાં તો કૃપા લખવાનું, અને 2 વખત અહીંયા કૃપા. અહીંયા પ આપેલો છે, પને નીચે રૂ જોડી દઈએ તો પૃ થઈ જાય. પૃથા. તો અહીંયા પૃથા,
પૃથા પૃથા આ રીતના લખી દેવાનું છે. હવે અહીંયા છે વને રૂ જોડીએ તો શું વંચાય? વૃથા. તો તમારે ધ્યાન રાખવાનું કે દીર્ઘવ, રસ્વવ અને આ છે રૂ, બરાબર. તો 3 અલગ અલગ છે, ત્રણેયને અલગ અલગ વંચાય છે. તો અહીંયા છે વને રૂ જોડીએ એટલે વૃથા, વૃથા એમ તમારે આ બંને લીટીમાં પણ લખી લેવાનું છે. દ્રુણા, દ્રુણા એમ. આ છે દૃશ્ય. શું છે? દૃશ્ય. આ છે તૃણ. આ છે અમૃત. આ છે નૃપ. તમે જોઈ શકો વચ્ચે રૂ વંચાય છે બધામાં. દાખલા તરીકે ધ્રુવ, દને નીચે રૂ વંચાય છે ને, દૃશ્ય. તને જો રૂ વંચાય છે, તૃણ બોલાય છે રૂ. એટલા માટે રૂ, ઋષિનો રૂ છે એને આ રીતના બોલવામાં આવે. આ છે નૃપ. હવે અહીંયા જે ચક્કર આપેલું છે એ ચક્કર આપણે જોઈશું. એમાં ઋષે શરૂ થનારા શબ્દમાં રાઈટ કરવાનો છે. આ છે ઇમલી, આ છે ઋષિ, તો ઋષિમાં રાઈટ કરવાનો. અનાર, અનારમાં કરવાનું નહીં. આ છે ઝરણા, તો એમાં કરવાનું નહીં. આ છે ઋષભ, ઋષભયાની ધ્યાન રાખવાનું બળદ થાય. બળદને આપણે હિન્દીમાં ઋષભ કહીએ છીએ, તો અહીંયા રાઈટ કરવાનું. આ છે ઋજુ, તો અહીંયા પણ રાઈટ કરવાનું છે, બરાબર. હવે અહીંયા આપણે જોઈશું આ બાજુ રૂને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો, એટલે કે રૂ કો તીર કી દિશા મેં પડકર શબ્દ બનાવો. હવે રૂ છે, આ રૂ એને તીર આપેલું છે, એની દિશામાં રૂ અને આ સી બંનેને જોડીને શબ્દ વાંચવાનો છે. તો તમને વાંચતા પણ આવડશે અને તમારી પ્રેક્ટિસ પણ થશે. તો અહીંયા જુઓ રૂ સી, તો અહીં લખી દેવાનું બોક્સમાં રૂ સી. આ છે રૂ તું, તો અહીંયા લખવાનું રૂ તું. પછી આ છે રૂ ઝુ, તો અહીંયા તમારે લખવાનું રૂ ઝુ. આ છે રૂ ણ, તો રૂ ણ. ઋષભ, તો અહીંયા લખી દેવાનું ઋષભ. રૂ ચા, તો અહીંયા રૂ ચા. એ રીતના તમારે બોક્સમાં પણ તમારે પેન્સિલથી પૂરું કરવાનું છે, જેમ મેં લખેલું છે. અને વાંચવાનું છે જોડે, ખાલી લખવા ખાતર લખવાનું નથી. હવે અહીંયા છે ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લીખો, એટલે કે ચિત્ર ઓળખીને તેના નામ લખો. આ બધા જે ચિત્ર આપેલા છે એ ઓળખવાના છે અને એના નીચે જે ખાલી જગ્યા આપેલી છે તમારામાં, એમાં તમારે એ ચિત્રનો ઓળખીને એનું નામ જાતે હિન્દીમાં લખવાની કોશિશ કરવાની છે. ના ભાવે તો અહીંયા બોક્સમાં 4 નામ આપેલા છે, એમાંથી તમારે ચિત્ર ઓળખીને એમાંથી લખવાનું છે, બરાબર. આ કોણ છે? ઋષિ. તો આમાં ઋષિ ક્યાં છે? અહીંયા છે, તો ઋષિ તમારે અહીંયા લખી દેવાનું. આ કોણ છે? ઋષભ. તો ઋષભ અહીંયા ક્યાં છે? બીજામાં, ત્રીજામાં, તો અહીંયા ઋષભ લખવાનું છે, બરાબર. આ કોણ છે? કૃષ્ણ. તો અહીંયા કૃષ્ણ, તો અહીંયા કૃષ્ણ. અને આ છે નૃપ, તો અહીંયા નૃપ લખી દેવાનું. આ રીતના આ પેજ પણ આખું હિન્દીનું છે, એ તમારે તમારી નોટમાં, હિન્દીની નોટમાં લખવાનું છે. અને વાલીએ ખાલી જોડે બેસીને લખાવાનું છે, વાલીએ ખુદ લખવાનું નથી, બરાબર. હવે આપણે અહીંયા જોઈશું, જો આ કોનું ચિત્ર આપેલું છે? ઋષભ. ઋષભ યાની બળદ, બરાબર. તો અહીંયા દેખીશું, ચિત્ર મેં રૂ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, એટલે કે આ ચિત્ર છે એમાં શબ્દો વર્ણમાલા આપેલી છે, એમાંથી તમારે રૂ શોધીને તેના ઉપર ગોળ બનાવવાનો છે. અહીંયા જોઈશું, ચિત્રમાં રૂ શોધી તેના ઉપર ગોળ બનાવો. હવે આ ઋષભ છે, એ ઋષભમાં તમારે રૂ ક્યાં લખેલો છે એ મને બતાવવાનો છે. અહીંયા માથામાં શું છે? રૂ છે નહીં, ખ લખેલો છે. પછી અહીંયા હા છે, તો ત્યાં આગળ તમારે રૂ ઉપર ગોળ કરી લેવાનું છે. હવે અહીંયા છે નહીં, ક, આ બી ક, આ લ, ઘ, સ, આ હા એ છે રૂ છે, તો એની ઉપર ગોળ કરો. આ બીજો રૂ, તો એની ઉપર ગોળ બનાવો. અહીંયા છે જો, ત્યાં ગોળ કરો. અહીંયા રૂ,
આ બધા જે મેં ગોળ કર્યા બધા રૂ છે, તો એ રીતના તમારે ઉપર ગોળ કરી લેવાનું છે તમારી પેન્સિલથી, જેથી કરીને તમને રૂ ઓળખતા આવડી જાય. હવે અહીંયા જુઓ, આ જુઓ ગુલાબી કલરના અક્ષરથી લખ્યું છે વૃષભ, એટલે વૃષભનું ગુજરાતી શું થાય? બળદ. અહીંયા તમારે અહીંયા ટપકા કરેલા છે એ તમારે ગૂંથવાના છે, વૃષભ, અને સામે લખવાનું છે બળદ. હવે એવું ને એવું અહીંયા તમારે જાતે લખવાનું છે, વૃષભ, અને અહીંયા લખવાનું બળદ, 3 વખત લખવાનું. આ 3 એ 3 તમારે તમારી નોટમાં હિન્દીની લખી લેવાનું છે એક કરીને, બરાબર. હવે આપણે નીચે જોઈશું, બિંદુઓ કો મિલાકર રંગ ભરો ઓર નામ લીખો. એટલે કે જે અહીંયા તમારે આ ચિત્ર આપેલું છે બિંદુઓ, એટલે કે જે ટપકા આપેલા આ બિંદુ છે, જો એક અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા. આ બિંદુઓને એક બિંદુથી બીજા બિંદુને મલાવો અને શું બને છે ચિત્ર એ તમારે જોવાનું છે. તો આપણે ક્યાં સુધી જોયું હતું એ વર્ણમાલા પણ આમાં આવી જશે. તમે જોઈ શકો છો, આપણે અથી સ્ટાર્ટ કર્યું હતું, અસે અનાર, તો અસે અનાર અહીંયા લાવવાનું, અહીંયા આ સુધી લાવવાનું, આ સે આમ, આમથી ઈ સુધી લઈ જવાનું, ઈ સે ઇમલી, તો ઇમલીથી ઈથી બીજા ઈ સુધી લઈ જવાનું, ઈ સે ઈખ, ઈખ્યાની શીરડી. પછી આ છોકરો બેઠેલો છે એમ કરી એના માથા ઉપર, બરાબર. ઉસે ऊपर લઈ જવાનું, અને એ તમારે જોવાનું કે ઉસે ક્યાં હોતા હે? ઉસે ઉલ્લू. પછી એ ઉથી નીચે લાવી અને આ રો સુધી મલાઈ દેવાનું, અને એ ઉસે શું થાય? ઊન. અને ઓસે આપણે રો સુધી ભણ્યા, તો ઋષે ઋષભ, ઋષિ, ઋષભ પણ થાય અને ઋષિ પણ થાય. અને નીચે આ રેખા કરેલી છે એટલે શું બની? હોડી બની ને. કેટલી મસ્ત હોડી બની. તો અહીંયા જો શું લખ્યું છે હિન્દીમાં? નૌકા. નૌકાને શું કહેવાય ગુજરાતીમાં? હોડી. હોડીને હિન્દીમાં શું કહેવાય? નૌકા. તો અહીંયા તમારે ટપકા કરેલા છે, એમાં લખો નૌકાયાની હોડી. અહીંયા બીજી વખત જાતે લખો નૌકાયાની હોડી. ઓકે, એ રીતના લખી લેવાનું. અને નીચે જે છે એ ઝરણા ટાઈપ જે વાંકી ચૂકી રેખાઓ બનાવેલી છે. તમને આ ચિત્ર જો ગમ્યું હોય તો તમે તમારી નોટમાં, તમને દોરવું હોય તો તમે દોરી પણ શકો છો. ઓકે, તો હવે આપણે આગળ રૂ સુધી પૂરું થયું. હવે આપણે આવતા પિરિયડમાં એ જોઈશું, એ સે એડી. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ.